નમસ્કાર, હું છું બેનઝીર અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું વડાપ્રધાને જાહેર કરેલા આર્થિક પેકેજની જાહેરાત તો થઈ ગઈ, પરંતુ આજે આ આર્થિક પેકેજની વિગતવાર જાહેરાત કરવામાં આવશે। કેન્દ્રીય નાણાં મંત્રી સીતારમણ આજે આ પેકેજની વિગતવાર માહિતી આપશે। 20 લાખ કરોડના પેકેજની પીએમએ ગઈકાલે જાહેરાત કરી છે અને આ જાહેરાત બાદ આજે નાણાં મંત્રી વિગતવાર તમામ માહિતી આપશે। ગઈકાલે રાષ્ટ્રજોગ સંદેશ પાઠવવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા, જેમાં 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી, પરંતુ હવે તમામ નજર આજે કેન્દ્રીય નાણામંત્રી જ્યારે સીતારમણ આ પેકેજની વિગતવાર જાહેરાત કરશે। ખાસ આ પેકેજમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે તેના પર તમામ લોકોની નજર રહેશે। તો 20 લાખ કરોડના પેકેજની પીએમની જાહેરાત બાદ આજે વિગતવાર માહિતી આપવામાં આવશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા। તો આર્થિક પેકેજની મોટી વાત પર એક નજર કરીએ। 20 લાખ કરોડનું આ આર્થિક પેકેજ છે। આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે જ પેકેજથી આત્મનિર્ભર ભારત અભિયાનને ગતિ મળશે। તો સાથે જ પેકેજમાં જમીન શ્રમિક કાયદા પર ભાર મૂકવામાં આવ્યો છે। કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, એમએસએમઈ માટે પણ પેકેજની જાહેરાત કરવામાં આવી છે। તો આર્થિક પેકેજ જીડીપીના 10% છે, તેની પણ જાહેરાત થઈ ચૂકી છે। पैकेज का ऐलान हो रहा है, उसे जोड़ दें तो ये करीब करीब 20 लाख करोड़ रुपए का है। 20 लाख करोड़ रुपए का है। ये पैकेज भारत की जीडीपी का करीब करीब 10% है। इन सबके जरिए देश के विभिन्न वर्गों को आर्थिक व्यवस्था की कड़ियों को 20 लाख करोड़ रुपए का संबल मिलेगा, सपोर्ट मिलेगा। 20 लाख करोड़ रुपए का एक पैकेज 2020 में देश की विकास यात्रा को 20 लाख 2020 में आत्मनिर्भर भारत अभियान को एक नई गति देगा। लॉकडाउन 4 पूरी तरह नए रंग रूप वाला होगा, नए नियमों वाला होगा। राज्यों से हमें जो सुझाव मिल रहे हैं, उनके आधार पर लॉकडाउन 4 इससे जुड़ी जानकारी भी आपको 18 मई से पहले दी जाएगी। कोरोना संकट ने हमें लोकल मैन्युफैक्चरिंग, लोकल मार्केट, लोकल सप्लाई चेन, इसका भी महत्व बराबर समझा दिया है। संकट के समय में लोकल ने ही हमारी डिमांड पूरी की है। इसलिए आज से हर भारतवासी को अपने लोकल के लिए वोकल बनना है। लोकल के लिए वोकल बनना है। न सिर्फ लोकल प्रोडक्ट्स खरीदने हैं, बल्कि उनका गर्व से प्रचार भी करना है। તો આ તરફ મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં 5 કેદી ફરાર થયા છે। ધ્રાંગધ્રા સબ જેલમાંથી 5 કેદી ફરાર થયા છે। તો જેલની દિવાલ કૂદીને નાસી છૂટતા પોલીસમાં દોડધામ મચી છે। બેરેકનું તાળું તોડી એક સાથે 5 કેદીઓ ભાગી છૂટ્યા। તો જેલની દિવાલ કૂદીને નાસી છૂટતા પોલીસે નાકાબંધી કરી દીધી છે। અલગ અલગ ગુનાના 5 કેદીઓ ફરાર થતા ચકચાર મચી છે। તો વાત સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સબ જેલની છે કે જ્યાં 5 કેદી ફરાર થયા છે।
અને વાત હવે કરીએ ભરૂચની, તો ભરૂચમાં આરોગ્ય વિભાગના છબરડા જોવા મળ્યા છે। જે રીતે અહેવાલો સામે આવી રહ્યા છે ભરૂચથી, ભરૂચમાં આમોદમાં આરોગ્ય વિભાગનો છબરડો, કોરોના પોઝિટિવ જીવિત યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો। મીડિયામાં અહેવાલ રજૂ થતા ફરી સુધારો કરવામાં આવ્યો છે। તો આરોગ્ય વિભાગનો છબરડો, યુવકના પરિવારજનોએ યુવક જીવિત હોવાનું જણાવ્યું। તો કોરોના પોઝિટિવ યુવક વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં છે અને આ તમામ વાત ભરૂચની આમોદમાં આરોગ્ય વિભાગનો છબરડો સામે આવ્યો છે। તો આ તરફ ખેડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અહીંયા એક કોન્સ્ટેબલે આપઘાત કર્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ડાકોરમાં કોન્સ્ટેબલે કરી છે આત્મહત્યા। તો ખેડાના ડાકોરમાં સ્ટાફ ક્વાર્ટર્સમાં ગળે ફાંસો લગાવીને આ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી છે। ડાકોર પોલીસ મથકમાં તેઓ ફરજ બજાવતા હતા। પોલીસનું આત્મહત્યા કરવાનું કારણ હજુ સુધી અકબંધ છે। તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે ઉપસ્થિત છે। તો જે રીતે ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો લગાતાર વધી રહ્યો છે, ત્યારે જ કોરોનાની સ્થિતિ પર એક નજર કરીશું। ગુજરાતમાં કોરોનાના કેસોની સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં 362 નવા કેસ ગુજરાતમાં નોંધાયા છે। આ સાથે જ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આ તમામ જાણકારી આપી। છેલ્લા 24 કલાકના આંકડા, અમદાવાદમાં સૌથી વધુ 267 કેસ પોઝિટિવ સામે આવ્યા છે। તો વડોદરામાં 27 અને સુરતમાં 30 નવા કેસ સામે આવ્યા છે। અમદાવાદ બાદ સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસની જો સંખ્યા હોય તો તે છે સુરતમાં। સુરતમાં પણ છેલ્લા 24 કલાકમાં નવા કેસની સંખ્યા 30 પર 30 નવા કેસ અહીં સામે આવ્યા છે। છેલ્લા 24 કલાકમાં આ સાથે જ કોરોનાથી એક દર્દીનું સુરતમાં મોત પણ થયું છે। તો સુરતમાં કુલ 23 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા। તો નવા કેસ 30, કુલ કેસ અત્યાર સુધી 944 સુરતમાં, જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે। તો અન્ય મહત્વના સમાચાર પણ સુરતથી જ। સુરતમાં વતન જવા માટે લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે। વતન જવા માટે સૌરાષ્ટ્રવાસીઓની લાંબી લાઈન લંબે હનુમાન રોડ પર સવારથી જ તમામ લોકો કતારમાં ઊભા હતા। સોશિયલ ડિસ્ટન્સનું પાલન, આ સાથે જ કતારમાં ઊભા રહીને તેઓ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તેઓની બસ આવે। તમામ હજારોની સંખ્યામાં અહીં શ્રમિકો ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભા રહેલા જોવા મળ્યા। તો સુરતના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, લંબે હનુમાન રોડના દ્રશ્યો કે જ્યાં એસટી વિભાગ તરફથી તમામ સગવડો કરવામાં આવી છે, તમામ સવલતો, અને આ સાથે જ લોકો સૌરાષ્ટ્ર જવા માટે ખૂબ જ આતુર છે, ઉતાવળા છે। ટિકિટ લેવા માટે તેઓ લાઈનમાં ઊભા છે। તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે। વધુ માહિતી આપી રહ્યા છે સુરતથી અમારા સંવાદદાતા સંજય જોડાયા છે। સંજય, વતન જવા માટે સૌરાષ્ટ્રવાસીઓ ઘણા આતુર છે। આશરે કેટલા લોકોને આજે પરવાનગી આપવામાં આવશે, કેટલા લોકોને મોકલવામાં આવશે? સુરતમાં છેલ્લા 5 દિવસથી સૌરાષ્ટ્ર જેવા ઈચ્છતા જે લોકો છે તેમનું બુકિંગ શરૂ થઈ ગયું હતું અને આજથી બસો પણ રવાના થઈ રહી છે। ત્યારે સુરતના લંબે હનુમાન રોડ પર આવેલા જે બસ ડેપો છે તેના આ દ્રશ્યો આપને બતાવી દઉં। પોલીસ જવાનો તૈનાત છે, પોલીસના અધિકારીઓ અહીં આવી પહોંચ્યા છે અને 1 બાય 1 જે લોકો બસ લેવા માટે આવતા હોય છે, ગ્રુપ લીડર જેને કહેવામાં આવે છે, જેની સાથે એક બસ મોકલવામાં આવે છે। 30 થી 35 જેટલા પેસેન્જરોનો એક ગ્રુપ લીડર બનાવવામાં આવ્યો છે, તે બસ લેવા માટે અહીં આવે છે, તેને પ્રવેશ આપવામાં આવે છે। અહીં દ્રશ્યોમાં બતાવી દઉં કે સામે જે વ્યક્તિઓ ઊભેલા નજર પડી રહ્યા છે એ તમામ લોકો બસ લેવા માટે આવ્યા છે, જેમનું બુકિંગ થઈ ગયું છે, જેમને બસ એલોટ કરી દેવામાં આવી છે, તેઓ અહીંથી એસટી બસ લઈ જશે। એસટી બસ પણ અહીં લાંબી કતારો જોવા મળી રહી છે।
સૌરાષ્ટ્ર તરફ અને ઉત્તર ગુજરાત તરફ જે જતા લોકો છે તેમના માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. એસટી બસ દ્વારા તમામ લોકોને વતન રવાના કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ પ્રકારની સુવિધા અહીં જોવા મળી રહી છે અને જે લોકો મળસ્કેથી કતારમાં ઊભા છે એ દ્રશ્યો પણ આપણે બતાવી દઉં. આ લોકો ટોકન લેવા માટે આવ્યા છે. તેમણે વતન જવું છે એટલા માટે તેમણે અહીં કતારમાં તેઓ ઊભા છે. લોકોનું ટોળું જોઈ શકાય છે. સખત ગરમી પડી રહી છે, મે મહિનાની ગરમી છે ત્યારે લોકો છાંયડામાં આશ્રય લેતા જોવા મળે છે અને આ જગ્યા ઉપર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય એવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે લોકો રસ્તે બેઠા છે, રસ્તા પર ઊભા છે ટોકન લેવા માટે. મળસ્કેના આ લોકો લાઇનમાં ઊભા છે. હજી શરૂઆત નથી થઈ ટોકન આપવાની, એમ છતાં તેઓ છેલ્લા 4 કલાકથી અહીં બેઠા છે. આવી પરિસ્થિતિ, આવા દ્રશ્યો સુરતના લંબે હનુમાન રોડ પર જોવા મળી રહ્યા છે. લોકો ઘરે જવા માટે એટલા ઉતાવળા થઈ રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું પણ જાણે ભૂલી રહ્યા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. એસટી બસોની લાંબી કતારો જોવા મળી રહી છે અને જે બસો અહીં આવી ચૂકી છે, જે લોકોના બુકિંગ અને જેમને બસો એલોટ કરી દેવામાં આવી છે તે લોકો અહીં બસ લેવા માટે આવી પહોંચ્યા છે. તમામ લોકોને તેમની જે સુવિધા છે તે આપવામાં આવી રહી છે. ટૂંકમાં સુરતમાં રહેતા લાખો રત્ન કલાકારો અને જે સૌરાષ્ટ્રવાસી ભાઈઓ છે તેમને પોતાના વતન જવા માટેની સુવિધા જે છે એ સુવિધા આપવામાં આવી રહી છે. ફરિયાદ પણ ઘણી બધી ઉઠી હતી. 7 તારીખનું જેમનું બુકિંગ હતું તેમને બસ નહોતી મળી અને એસટી ડેપો પરથી ફોન આવ્યા બાદ પણ તેમને બસો એલોટ કરવામાં નહોતી આવતી. એ પ્રકારની ફરિયાદો હતી અને આ ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે પણ એસટી વિભાગ અને જે આગેવાનો છે તેમના દ્વારા જે કાર્યવાહી શરૂ કરી હતી. અહીં ઊભેલા લોકો ટોકન લેવા માટે ઊભા છે. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો પણ જોવા મળી રહ્યો છે, પરંતુ લોકો 4 થી 5 કલાકથી લાઇનમાં બેઠા છે એટલે કહી શકાય કે લોકો ત્રાસી ગયા છે. આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીં જે લોકો આવતા છે એમને પૂછીએ શું પરિસ્થિતિ છે, શું તકલીફ છે. આપનું શું કહેવું છે ભાઈ, ક્યાં જવાના છો? સર, અમારે અત્યારે વતન જવાના છે સૌરાષ્ટ્રમાં, બરાબર. જે અત્યારે આમાં પરમિશનમાં છેલ્લી તારીખ 13 મારેલી છે, તો અત્યારે કાલે આવ્યા, બરાબર. તેમ કે 7 તારીખ અને 8 તારીખ વાળા દેશમાં જવા દીશે, બરાબર. તો અમે ઘરે વહી ગયા. તો સાંજે અત્યારે મારી પાસે બધા પુરાવા પણ છે અત્યારે. તો સાંજે 10:05 લોકોને બસ મળી ગઈ, રેડી. અહીંયા એમ વાત કરવામાં આવે છે કે 7:05 જેને ફોર્મ ઓલું કર્યું હોય એ લોકો આવે એને બસ મળશે. અમે ઘરે વહી ગયા. તો સાંજે મારી પાસે એની એક જણાની રસીદ પણ છે. ગાયત્રીમાંથી બસ ભરવામાં આવી હતી 10:05. અહીંયા વાત કહેવામાં આવે કે 7:08. તમને શું કહ્યું, ક્યારે બસ મળશે તમને? અમને એમ કે 17 તારીખ પછી મારી પરમિશનમાં જો તમે જોઈ શકો છો અત્યારે 13 તારીખની છેલ્લી પરમિશન છે. તો આમાં કીધું કે તમને 17 તારીખ પછી બસ મળશે. તો આ અમુક લોકોને કેમ બસ મળી જાય છે એનું જાણવું છે, બરાબર. બીજું કાંઈ કહેવાનું નથી. અહીંયા કહેવામાં આવે કે 7:05, 8:05 લોકોને બસ મળવામાં આવશે. તો 10:05 વાળાને બસ આ મળી જાય એક ગંભીર સમસ્યા છે. ખાસ કરીને 7 તારીખનું જે બુકિંગ છે એમને બસો માટેની ગંભીર સમસ્યા છે. વારંવાર ફરિયાદો થઈ રહી છે. જે રસીદ આપવામાં આવે છે એના પર 13 તારીખ લખવામાં આવી છે, પરંતુ મૌખિક રીતે તેમને 17 તારીખ પછી બસ મળશે એવું કહેવામાં આવે છે. આ પ્રકારની સમસ્યાઓની વચ્ચે જે સૌરાષ્ટ્રવાસી લોકો છે તેઓ પોતાના વતન જઈ રહ્યા છે. કતારમાં તેઓ ઊભા છે. બસની એક આશા, ઉમ્મીદનું કિરણ લઈને તેઓ આવતા હોય છે અને કલાકોથી લાઇનમાં ઊભા છે, સખત ગરમીમાં ઊભા છે, કારણ કે વતન જવાની જે ઉમ્મીદ છે એ ઉમ્મીદ અહીં સફળ થાય તેવું તેમને લાગી રહ્યું છે. સંજય, ખૂબ ખૂબ આભાર. તમામ માહિતી આપી, લોકો સાથે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સંજય અત્યારે ઉપસ્થિત છે સુરતના લંબે હનુમાન રોડ પર, જ્યાં એસટી વિભાગ તરફથી સવલતો તો ઊભી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ફરિયાદો ઊભી થઈ છે તમામ શ્રમિકોને, કારણ કે વતન તો જવું છે પરંતુ અલગ અલગ વાતો અહીંયા સામે આવી રહી છે. તો મહત્વના સમાચાર ભાવનગરથી. ભાવનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ સામે આવ્યો છે. જે રીતે તમામ અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, વધુ એક પોઝિટિવ કેસ ભાવનગરમાં. તો ઉલવા ગામના પુરુષને કોરોના પોઝિટિવ સામે આવ્યો છે. સુરતથી પરત આવેલ પુરુષમાં લક્ષણો જોવા મળ્યા. આ જ ગામની મહિલા કોરોના પોઝિટિવ મહિલાનું મોત થયું છે. તો ભાવનગરમાં કુલ પોઝિટિવ આંક 99 પર પહોંચ્યો છે. આ સાથે જ ભાવનગરમાં હવે 100 ની નજીક આ આંકડો પહોંચી ગયો છે, કારણ કે લગાતાર ભાવનગરમાં કેસો વધી રહ્યા છે.
વધુ એક કોરોના પોઝિટિવ, ઉલવા ગામના પુરુષને કોરોના પોઝિટિવ। તો દર બુધવારે ગાંધીનગરમાં જે રીતે કેબિનેટની બેઠક મળતી હોય છે તે જ પ્રમાણે આજે પણ ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે। તો રાજ્યમાં કેબિનેટની બેઠક જે રીતે અહેવાલો સામે આવી રહ્યા છે, મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો લોકડાઉન 4માં છૂટછાટ અંગે ચર્ચા થશે। હવે આગામી લોકડાઉન 4માં કેવા પ્રકારની રણનીતિ, અમદાવાદમાં સંક્રમણ અટકાવવા પણ કેવા પ્રકારની રણનીતિ ઘડવી, પરપ્રાંતિયોને વતન મોકલવા અંગે પણ સમીક્ષા કરવામાં આવશે। તો અલગ અલગ મુદ્દા પર ધ્યાન આપવામાં આવશે, ભાર મૂકવામાં આવશે કેબિનેટની આ બેઠકમાં। તો જે રીતે અહેવાલો સામે આવી રહ્યા છે, લોકડાઉન 4માં છૂટછાટ અંગે ચર્ચા, પરપ્રાંતિયોને વતન મોકલવા અંગે વાતચીત, આ સાથે જ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ કેવી રીતે અટકાવવું, આ તમામ વિશે ચર્ચા કરવામાં આવશે। તો અમદાવાદમાં જે રીતે કોટ વિસ્તાર એપી સેન્ટર બન્યું હતું, કોરોનાનું રેડ ઝોન પણ તેને જાહેર કરવામાં આવ્યું, ત્યારબાદ વધુ એક એપી સેન્ટર અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર જે રીતે યથાવત છે ત્યાં જ અમદાવાદનો ઈસનપુર વિસ્તાર એપી સેન્ટર, નવું જ એપી સેન્ટર બન્યું છે। કોટ વિસ્તાર બાદ આ અમદાવાદનું નવું એપી સેન્ટર ઈસનપુર અને મણિનગર વિસ્તારમાં કોરોનાના કેસમાં લગાતાર વધારો થઈ રહ્યો છે। અહીં તમામ લોકોને ચુસ્તપણે લોકડાઉનના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડાયા છે। ભાવેશ, કોટ વિસ્તાર બાદ હવે નવું એપી સેન્ટર અમદાવાદનો ઈસનપુર, બેનજી, ખાસ કરીને અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો હવે 6300 પહોંચી ગયો છે, ત્યારે કોટ વિસ્તારમાં જે પ્રકારે આપણે દરરોજ જોતા હોઈએ છીએ કે કોટ વિસ્તારમાં કેસોમાં સદંતર વધારો થઈ રહ્યો હતો, ત્યારે હવે તે વધારો ધીમે ધીમે ઘટી રહ્યો છે। અને બીજી તરફ જો વાત કરીએ ઈસનપુર અને મણિનગર વિસ્તારની, તો આ બંને વિસ્તાર એવા છે કે જ્યાં પોઝિટિવ દર્દીઓનો આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે। અત્યારે આપણે ઈસનપુર રોડ ઉપર છીએ, ખાસ કરીને જોઈ શકાય છે કે ઈસનપુર રસ્તા પર બીએસએફની પણ એક ટુકડી ઉતારવામાં આવી છે। આ કંપની દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો છે અને મહત્વનું છે કે આ વિસ્તારની જો વાત કરીએ તો પોલીસ કમિશનરે પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી। માઇક્રો કન્ટેનમેન્ટ જે વિસ્તાર કહી શકાય કે જે નાની નાની ગલીઓ છે, નાની નાની શેરીઓ છે કે જ્યાં પોઝિટિવ દર્દીઓ નોંધાયા હોય, ત્યારે તે વિસ્તારમાં પણ પોલીસ દ્વારા સતત ગલીઓમાં અંદર જઈને પેટ્રોલિંગ કરવામાં આવે છે। અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે આ બીએસએફના જવાનો આપણે જોઈ શકીએ છીએ કે બીએસએફના જવાનો અત્યારે આ રસ્તા ઉપર હવે નીકળી રહ્યા છે। ધીમે ધીમે તેઓ આ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરશે, ગલીઓમાં ફરશે અને લોકોને ઘરની બહાર ન નીકળવા માટેની જે પ્રકારે સૂચના આપવામાં આવી છે તેનું પાલન કરાવવામાં આવશે। બીજી તરફ મણિનગર વિસ્તાર હોય તો મણિનગર વિસ્તારમાં પણ 250 ને પાર કોરોના પોઝિટિવ દર્દીઓ પહોંચી ચૂક્યા છે। ઈસનપુર વિસ્તારમાં 200 પહોંચી ચૂક્યા છે, એટલે કે જે 700 થી 800 કોટ વિસ્તારનો પોઝિટિવ દર્દીઓનો આંકડો છે તેનાથી માત્ર 200 થી 250 પોઝિટિવ દર્દીઓથી દૂર છે। આ દક્ષિણ ઝોનનો વિસ્તાર સૌથી મહત્વનું છે કે આ વિસ્તારમાં સુપર સ્પ્રેડર તરીકે જે શાકભાજી વેચનારાઓ છે તેઓ સામે આવ્યા હતા। એક જ દિવસમાં 42 જેટલા કેસ નોંધાયા હતા, જેના કારણે આ વિસ્તાર ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો। ત્યારે અત્યારે પોલીસ દ્વારા તમામ જે કામગીરી છે તે કડક કરી દેવાઈ છે અને લોકોને ઘરની બહાર ન નીકળવા માટે સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે અને હવે આ વિસ્તારમાં તમામ જે ફેરિયાઓ છે, શાકભાજી વેચનારાઓ છે, તેમનું સ્ક્રીનિંગ પણ કરી દેવાયું છે। જી ભાવેશ, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી, વિગતો આપી તે બદલ। તો જે રીતે સંવાદદાતા ભાવેશ અત્યારે અમદાવાદના નવા એપી સેન્ટરમાં ઉપસ્થિત છે અને આ છે અમદાવાદનો મણિનગર અને ઈસનપુર। અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ। અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં હોબાળો, જે રીતે અહેવાલો સામે આવી રહ્યા છે, એસવીપી હોસ્પિટલમાં હોબાળાની ઘટના સામે આવી છે। તો સ્ટાફ અને વોર્ડ બોયનો હલ્લાબોલ સામે આવી રહ્યો છે। પગાર ના ચૂકવાતા હોબાળો કરવામાં આવ્યો છે। તો અહીંયા સ્ટાફ અને જે વોર્ડ બોય છે
તેઓનું પગાર નથી થયું અને આ જ પગાર ન ચૂકવાતા બબાલના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સ્ટાફ અને વોર્ડ બોયે પગાર ચૂકવવા માંગ કરી છે। તેઓ રાત દિવસ ખડે પગે છે, લગાતાર સેવા આપી રહ્યા છે, તેમ છતાં તેમનો પગાર ન થતા આખરે હલ્લાબોલની ઘટના સામે આવી રહી છે। સ્ટાફ અને વોર્ડ બોય અત્યારે હલ્લાબોલ કરી રહ્યા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રીમા અમારી સાથે જોડાયા છે। રીમા, શું વધુ વિગતો? છેલ્લા 2 દિવસથી એસઓપી હોસ્પિટલમાં જે કર્મચારીઓ છે તે હડતાલ ઉપર ઉતરી રહ્યા છે। તેમની માંગ છે કે તેમને જરૂરી સામગ્રીઓ જેમ કે N95 માસ્ક, પીપીઈ કિટ નથી મળી રહી, સાથે તેમનો પગાર નથી થયો। તેને લઈને આ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે। એસઓપી હોસ્પિટલના કેમ્પસમાં આ લોકો તેમની માંગણીઓની રજૂઆત કરવા માટે ત્યાં બેઠા છે તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। જી બેનઝીર। જી બિલકુલ, એક તરફ તેઓ ખડે પગે છે, સેવા આપી રહ્યા છે, તેમ છતાં તેમનો પગાર શા માટે નથી કરવામાં આવ્યો? બેનઝીર, જે વાત છે તે છે કે કોર્પોરેશન દ્વારા આ સમગ્ર હોસ્પિટલનું કોન્ટ્રાક્ટ સિસ્ટમથી તેને આપી દેવામાં આવી છે, એટલે જે એજન્સીઓને સોંપવામાં આવી છે તેમના દ્વારા ક્યાંક પગાર નહીં કરવામાં આવ્યો હોય તેવું હાલ માલુમ પડી રહ્યું છે। સાથે જે બીજી મહત્વની વાત છે તે એ છે કે આ તમામ જે લોકો હડતાલ ઉપર બેઠા છે તેમની રજૂઆત છે કે તેમનો જે પગાર છે તે સમયસર નથી થયો, તેને લઈને આ તમામ સ્ટાફ હાલ હડતાલ પર જોવા મળી રહ્યો છે। જી રીમા, આભાર તમામ માહિતી આપી તે બદલ। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં ખેડૂતોનો હોબાળો, ખેડૂતો અહીંયા હોબાળો કરતા દેખાઈ રહ્યા છે। જૂના માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો। સમગ્ર વાત રાજકોટની। ડુંગળીના પૂરતા ભાવ ન મળતા તમામ ખેડૂતોએ હોબાળો કર્યો। હરાજી પૂરી કરે છે। કોણ ખેડૂત કહી એકવાર તો મારે માલ નથી વેચવો? તમારું શું નામ અને કયું ગામ છે તમારું? મારું પડદરી તાલુકા ડુંગરકા ગામ, દીપકભાઈ ડાયાભાઈ લીંબાસિયા। હું ખેડૂત છું અને કિસાન સંઘમાં છેલ્લા 2 વર્ષથી આવી રીતે લડત કરીએ છીએ। અત્યારે ડુંગળીની શું ભાવ ને કેવી રીતે અહીંયા હરાજી થાય છે? ડુંગળીની અત્યારે તમે જોઈ શકો છો 210 રૂપિયામાં ડુંગળી વેચાય છે। મારી પોતાની ડુંગળી 52, 55, 58 કિલોના વજનવાળી ડુંગળી 210 રૂપિયામાં વેચાણી છે। હવે તમારી શું માંગ છે? ખેડૂતો બધાય પરેશાન છે, વેપારીઓ જ કમાય છે, શું લાગે? વેપારીઓ જ કમાય છે, બીજું શું? ખેડૂતોને કોરોના કરીને આમ છેટા રાખે છે, નજીક આવવા દેતા નથી। ભાવ પૂછે તો ભાવની ખબર પડવા દેતા નથી। આ તો કેવી પડવાય? તમે શું માંગ કેટલા વીઘાની ડુંગળી હરાજી ચાલુ થવી જોઈએ કે એમને ક્યાં ગયા? ઘર સુધી ઓનલાઈન વેજીટેબલ પહોંચાડવા વાળા એ તો ખેડૂતનો કોન્ટેક્ટ કરે, ખેડૂતનો કોન્ટેક્ટ કરીને કહે કે અમે તમારો માલ જોઈએ છીએ, અમે ઘર સુધી પહોંચાડશું। માર્કેટ યાર્ડમાંથી માલ લઈ અને ઓર્ગેનિકના નામ ઉપર લૂંટતા મોટા માણસો અત્યારે ક્યાં ગયા? શાક માર્કેટમાંથી જતો હતો માલ। તમને રડવાનું શા માટે આવે છે? મારા એકનો દર્દ નથી। પડદરી તાલુકાના કિસાન સંઘના મહામંત્રી તરીકે અવારનવાર રજૂઆત કરી છે અને તમામ ખેડૂતો આવી રીતે રજૂઆત કરતા હોય છે અને ઘણા બધા દુઃખી છે। કેટલા વીઘાની ડુંગળી વાવેલી છે? મારે લીજ ઉપર લીધેલી ડુંગળી હતી બાવાજીનું એક। હું પોતાનું 5 વર્ષથી વાવેતર કરું છું। 7,500 રૂપિયાની સાઈક ભોગવું છું અને મેં પૂરેપૂરી જમીનમાં 8.5 વીઘામાં ડુંગળીનું વાવેતર કરેલું હતું। પડદરીમાં કેટલા ખેડૂતો છે કે ડુંગળીના જોરદાર રોવે છે, રડતા બોલે છે? કેટલા ખેતી સાથે સંકળાયેલા છે પડદરીમાં? આવા બધા ઘણા બધા ખેડૂત છે। મારા ગામમાં અત્યારે બાજુના ગામમાં એક ખેડૂતે 70-80 રૂપિયાનું કટ્ટું 40 કિલોનું કટ્ટું માર્કેટ યાર્ડે પહોંચાડ્યું। તો વિચાર તો કરો, 3 મણનું ભાડું ચૂકવવાનું રિક્ષાવાળાને તો 40-50 રૂપિયાની આવે ગયા અને 30 રૂપિયા કમિશન। તો ખેડૂતોએ શું વધ્યું? તમે કેટલા વીઘાની ડુંગળી વાવી છે? શું ખર્ચો કર્યો છે અને કેટલી ડુંગળી થઈ છે? મારે 8.5 વીઘાની ડુંગળી વાવેતર કરેલ છે અને એમાં ખર્ચો વીઘે આશરે 6,000 થી 7,000 રૂપિયાનો થયેલો છે અને પાછળથી અત્યારે રાખવા માટે ડુંગળીનો અત્યારે રહી શકે એવી તો પરિસ્થિતિ છે નહીં। તમારા ગામમાં કેટલા લોકોએ ડુંગળી વાવેલી છે? અમારા ગામમાં તો જાજા નથી, 5-6 જણા છે ડુંગળી વાવેતર કરેલા, પણ બધી જગ્યાએ 5-5, 7-7, 10-10, 15-15 જણાના ડુંગળીના વાવેતર કરેલા હોય અને આથી અને ચોથા ભાગ
ભાગે જે પરપ્રાંતીય મજૂરો જે હમણાં સ્થળાંતર થઈને બહાર જતા હતા એને ના છૂટકે વેચવી પડે એમ હતી, તો એ ખેડૂતને એ મજૂરોને પૈસા કેવી રીતે આપવા? પાણી કરતા પણ ઓછા ભાવે ખેડૂતો ખોટનો ધંધો કરીને વેચવા આવે છે, મજબૂર છે ખેડૂત અત્યારે. કેટલા રૂપિયાનો ખર્ચો થાય ડુંગળીનું? 1 વીઘાનું કે 1 એકરનું વાવેતર કરો તો કેટલો શેનો ખર્ચો થાય? ડુંગળીના બિયારણનો ખર્ચો પ્લસ 20 થી 25 લેબર 250 રૂપિયા રોજ પરપ્રાંતીય માણસો જે આપણે મજૂરી કામ અર્થે આવતા હોય અથવા ચોથા ભાગે દીધું હોય તો 20 લેબર લાગે તો 5000 રૂપિયા તો સ્વાભાવિક એક ખાલી જે વાવેતર કરવાનો ખર્ચ છે, તે પછી ખાતર બિયારણ અને જંતુનાશક દવાઓ આવા બધા ખર્ચા કરવા પડતા હોય છે, ટ્રાન્સપોર્ટેશન, અહીંયા દલાલી, પીછિયા. અત્યારે ઘણા બધા ખેડૂતોને એમ કહેવામાં આવે છે કે આ પીસીયુ ન હાલે. અરે માલ જોવો ભાઈ તમે, આની અંદર આ જે છે એ શું લેવા જોવો છો કે આ ચાઇનીઝ પીસી હાલે, ઓલું હાલે, આ ન હાલે, આવી સિલાઈ ન હાલે, આવા અનેક બનાવો કરી અને ખેડૂતો સાથે લૂંટ કરવામાં આવે છે. હરાજી થતી જ નથી. ખેડૂતોની મજબૂરીએ માલ વેચવો પડે છે, હરાજી કોઈ થતી જ નથી. કોઈ સ્વીકારવા તૈયાર નથી કે અમે હરાજી કરી છે. સામે કોઈ વ્યક્તિ તો હોવો જોઈએ ને કે જે આપણા લોકડાઉનના નામે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે. એને અમને કીધું કે અમે તમારી સાથે છે, હવે સાથે છે શું છે એ ખબર પડતી નથી. અત્યારે સાહેબને ફોન કર્યો તો મેં કીધું સાહેબ તમે આવો, આ જોવો પરિસ્થિતિ, અહીંયા કોઈ છે નહીં, કોઈ સાંભળતું નથી. મારો ખુદને મેં માલ પૂછ્યું, મેં કીધું સાહેબ કેટલામાં વેચો? 20 મિનિટે તો મને ખબર પડી કે મારો માલ 210 રૂપિયામાં વેચાણો. મેં સાહેબ છે યાદના સેક્રેટરી સાહેબ છે એને ફોન કર્યો હતો, નામ યાદ નથી મને. તમારે જે ડુંગળી છે એ ડુંગળીનું જે કેટલો ખર્ચો શેનો ખર્ચો થયો છે અત્યાર સુધી? ડુંગળીમાં મેં તે ઉધડથી ડુંગળી નીટા કરી હતી 40 રૂપિયા પીછ્યું. 5000 રૂપિયા જેવા ખર્ચો ચોપવાનો થયો હતો, અને એક ખાતરની થેલી અને યુરિયા ખાતર અને પાણી વારવાનું અને મજૂરી ખર્ચ, એ બધો ખર્ચ કરીને 1 વીઘે 16 ગુઠાના વીઘામાં આશરે 8 થી 10,000 રૂપિયાનો ખર્ચો થાય છે. અત્યારે આ જે પીછી લેવા જાય છે ને એમાં પીછીમાં પણ કોરોના નડી ગયો. માલ બહારથી આવતો નથી. ખેડૂતોને 12 રૂપિયાની 10 રૂપિયા 7-8 રૂપિયાની પીછી જડતી 12-15 રૂપિયા મળે છે. કોઈને રજૂઆત કરી છે, તમે શું કહેવા માંગશો જે સત્તાધીશોને, ગવર્મેન્ટને શું કહેવા માંગશો? શું કઈ ગવર્મેન્ટને? 7 થી 7 રાજકોટની અંદર લોકડાઉન છે, બરાબર? અહીંયા 6 વાગે હરાજી થઈ જાય છે. કોને રજૂઆત કરવા જાવી? ખેડૂતો રાતનો અહીંયા આવીને શું રાતનો અહીંયા રાત રોકાય કે રાતના તમારે ભેરું આવી જવાનું 7 વાગે તો તમને ખબર પડે કે તમારા માલના શું ભાવ ભાઈ. ચોક્કસ કહી શકાય કે ક્યાંક તે અસંતુષ્ટ તેને વ્યક્ત કરી. મહત્વની ખાસ તો વાત કરીએ તો ભારતીય કિસાન સંઘના જે આગેવાન છે તેમનું પણ કહેવું છે કે ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે છેતરપિંડી થઈ રહી છે, અને એ છેતરપિંડીને લઈને ભારતીય કિસાન સંઘ પણ હાલ અત્યારે મેદાનમાં ઉતર્યું છે. કહી શકાય કે આ એક પ્રક્રિયા છે, એ પ્રક્રિયાને ગેરરીતિ કરવામાં આવી રહ્યું છે. ખાસ શું કહેશો કે કઈ રીતની હાલ અત્યારે પ્રક્રિયા ચાલુ રહી? હાલમાં તો અત્યારે હાલ એવા છે ખેડૂતને કે ગળે ટૂંકો બાંધીને ભરવાનો વારો છે. કોરોનામાં બીજું કાંઈ છે નહીં, સહકારી ભરવાનો વારો આવ્યો એટલે ખેડૂતને ડુંગળી ફરજિયાત વેચવી પડે. હવે ફરજિયાત વેચવી પડે એટલે ભાડા કટ્ટા આ બધી દુનિયાનો ભાવ મોટો છે, અને ખેડૂતને પોતાને ખબર નથી કે હરાજી ક્યારે થાય છે. હરાજી 6 વાગ્યામાં થઈ જાય છે. 6 વાગ્યામાં ઉધડા કટ્ટા 210 રૂપિયામાં વેચાય છે. ઉધડો કટ્ટો 210 રૂપિયામાં મારી જેવો કોઈક વેપારી લઈ લે અને 600-700માં ડુંગળી વેચે છે. તો ખેડૂતને ડુંગળી વાવવામાં અને ઉપાડવામાં ખર્ચ ઓછામાં ઓછો 1 વીઘે 20,000 રૂપિયાનો ખર્ચો થાય છે. એટલે ખેડૂતને અત્યારે આ સંજોગ એવા છે કે એને મરવાનો વારો છે. સહકારી ભરવી યા ન ભરવી આ પોઝિશન છે. તમને જ્યારે સમાચાર મળ્યા કે આ પ્રકારની ગેરરીતિ અહીંયા થઈ રહી છે ત્યારે કઈ રીતે તમે આખી ગોઠવણી કરી અને કેટલા ખેડૂતો સાથે અત્યારે હાલ ગેરરીતિ થઈ એ સામે આવ્યું છે? અમને 2-4 દિવસથી ખેડૂતના ફોન હતા કે ભાઈ હરાજી થતી નથી, અમને અમારા માલની ખબર નથી હોતી, અમારો માલ ક્યાં ઉતાર્યો અમને
ખબર હોય અમે જાય ત્યાં ત્યાં અમારો માલ હોતો નથી, નથી ત્રીજી જગ્યાએ વયો જાય છે. અને આમાં એ જ માલ અમે જોયો તો અમે 200 રૂપિયા વેચી હોય એ ડુંગળી 600-700 રૂપિયા વેચાય છે. તો આના હિસાબે માર્કેટિંગ યાર્ડને ગવર્મેન્ટને એટલી વિનંતી છે કે ભાઈ હરાજી કરે, હરાજી કરી અને ખેડૂતનો માલ વેચે. કારણ કે ખેડૂતને 1 વીઘા ડુંગળી વાવે એટલે એનો ખર્ચો મિનિમમ 20,000 થી 25,000 રૂપિયા થાય છે આ મોંઘવારીના હિસાબે. તો આનું વળતર ખેડૂતને કાંઈ મળતું નહોતું. આજથી 6-8 મહિના પહેલા 2,000 રૂપિયાનો ભાવ હતો ત્યારે ગવર્મેન્ટની આંખ ઉઘડી બહારથી લાવીએ. તો અત્યારે બહાર મોકલો તો ખેડૂતને બેનિફિટ થાય અને ખેડૂતને સહકારી ભરવાના પૈસા આવે. ખેડૂતને અત્યારે સહકારી ભરવાના પૈસા વ્યાજે લઈને સહકારી ભરવી પડે. તો એની સામે અમે આવેદનપત્ર 4 વખત દીધું તો એમાં કાંઈ ટ્રાન્સફર કરવાની ખેડૂતને સરકાર કાંઈ યોગ્ય પગલાં લેતી નથી. જો એમાં તાત્કાલિક ટ્રાન્સફર એની રીતે થઈ જાય ચેક આપી તો ખેડૂતને ઘણી રાહત રહે. કહી શકાય કે ખાસ વાત કરીએ કે પ્રમુખ સાથે પણ વાત કરી માર્કેટિંગની, એમને શું કહ્યું? હવે પ્રમુખારી વાત કરવામાં તો હજી કાંઈ અમે તો અત્યારે જ આવ્યા છે એટલે વાત પ્રમુખારી થઈ નથી. અને આની વાત અમે કરશું, રજૂઆત કરશું અને જેટલું બને એટલું ખેડૂતને બેનિફિટ થાય એ અમારો બોલો છે. કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સહકાર મળે યાર્ડ તરફથી તે પ્રકારનું ભારતીય કિસાન સંઘનો હાલ પ્રયત્ન છે. કહી શકાય કે હાલ દિલીપ સખિયા શું કહે છે એ આપણે જાણવાની કોશિશ કરીશું. એને સોલ્વ કરી અને ખેડૂતને મદદ કરવી જોઈએ એ લોકોની પણ એક નૈતિક જવાબદારી છે. તમે શું કહેશો? તમે પણ અહીંયા આવ્યા છો, પડોદરી તાલુકો તમારો. દિલીપભાઈ શું કહેશો? ખાસ કઈ રીતે આખી પ્રક્રિયા અત્યારે કરી રહ્યા છો અને કઈ પ્રકારની ગેરરીતિ અત્યારે અહીંયા થઈ રહી છે? અહીંયા મોટામાં મોટો પ્રોબ્લેમ હોય તો એ ડુંગળીની અંદર આજે હરાજીની અંદર જોઈએ તો માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળીની આવક એટલી છે, ખરીદનાર માણસો નથી એટલે મન ફાવે એમ ખરીદી ચાલુ છે. એટલે મીડિયા દ્વારા હું સરકારને અને માર્કેટિંગ યાર્ડના સત્તાધારી માણસોને વિનંતી કરી છે કે એ લોકો થોડીક હરાજીમાં ધ્યાન દે અને સરકારને વિનંતી કરી છે કે જ્યારે ડુંગળી 1,500-2,000 રૂપિયા ભાવ હતો ત્યારે શું કીધું કે એને આયાત કરી દીધી, તો અત્યારે કેમ એ નિકાસના પગલાં નથી લેતી? એની નૈતિક જવાબદારી છે. અથવા કોરોનાના હિસાબે બોર્ડરો બંધ છે, નિકાસની વ્યવસ્થા નથી, તો એ ખુદ સ્ટોક કરે, પાવડર બનાવે, જે કરવું પડે એ સરકારની નૈતિક જવાબદારી છે કે આ જગતના તાતને ડુંગળી જ્યારે રોવડાવી રહી છે તો હકીકત એને એ મદદ કરે તો જ ખેડૂતને સાચી મદદ કર્યા બરાબર છે, નકર આ જગતના તાતને વધારે રોવાનો વારો આવશે. ખાસ તો માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો સાથે પણ ક્યાંક ને ક્યાંક તમારી ચર્ચા થઈ છે, તેમના દ્વારા શું કહેવામાં આવ્યું? માર્કેટિંગ યાર્ડના સત્તાધારી સાથે વાતોચીતો થઈ છે પણ એનો વાક નથી હું ગણતો. આવક જ એટલી છે પણ એની થોડીક નૈતિક જવાબદારી છે કે એને વ્યવસ્થામાં ધ્યાન દેવાનું છે. પણ સરકારની નૈતિક જવાબદારી છે કે ટેકાના ભાવની ખરીદી ચાલુ કરે અને વધારેમાં વધારે ડુંગળીનો નિકાસ કરે કે જેથી કરી આ જગતના તાતને રોવાનો વારો ન આવે. લોકડાઉનની પરિસ્થિતિમાં કઈ રીતે નિકાસ શક્ય છે? નિકાસ ન કરી શકે તો સરકાર એને મતલબમાં ટેકાના ભાવની ખરીદી કરી અને ખુદ તો સ્ટોક કરી જ શકે એટલી તાકાત છે જ આપના રાજકીય માણસોની પ્લાનિંગ કરી અને જેમ બને એમ ડુંગળીનો નિકાસ કરી એના જે પાવડર બનાવવાના કારખાના એને વેગ આપે જેથી કરી આ ખેડૂતનો માલ જે મફતમાં પીટાઈ રહ્યો છે એ ન પીટાય. મહત્વની વસ્તુ કે અહીંયા 2 રૂપિયાથી 5 રૂપિયા કિલો ખેડૂતની ડુંગળી વેચાઈ જાય એ ડુંગળી આપણે બજારમાં લેવા જાય છે તો 15 થી 20 રૂપિયા કિલો છે. જે 4 મહિના મહેનત કરી અને બજારમાં આવ્યો એ માણસ અને વેપારી ખાલી 1 દિવસની અંદર ડબલ થી ડબલ નફો કરે છે. આ સિસ્ટમમાં પણ થોડોક સુધારો લઈ આવો જેથી કરી અને ખેડૂતને નુકસાની જાતી અટકી શકે. કહી શકાય કે સિસ્ટમમાં સુધારો લેવાની હાલ ભારતીય કિસાન સંઘ ક્યાંક માંગણી કરી રહ્યું છે. મહત્વની બાબત એ છે કે ખેડૂતો હાલ અત્યારે પાયમાલ છે. લોકડાઉનની જે વાત કરીએ તો લોકડાઉનમાં અત્યારે તેમને આર્થિક ભીંસ અત્યારે પડી રહી છે. હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ કે અત્યારે મોટા જથ્થામાં છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અત્યારે ખાસ તો કહી શકાય કે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે ડુંગળી છે ડુંગળીના ભાવ ઓછા મળી રહ્યા છે. શું કહેશો કે કઈ રીતે આપ વિરોધ કરી રહ્યા છો અને શું કહેશો? ડુંગળીનો ભાવ ઓછો મળી રહ્યો છે ખેડૂતોને એની વેદના તો છે જ, બરોબર છે. અહીંયા 100 રૂપિયાનો કટ્ટો લઈને આના છાપરામાં 300 રૂપિયાનો વેચી નાખે છે એની પણ અમને વેદના છે. પણ સૌથી મોટી વાત એ છે કે 50 કિલોનો કટ્ટો હોય ને ઉચક 40 કિલોમાં ગણતરી કરવાની કે બધા કટ્ટા 40 કિલોના, બધા કટ્ટા 40 કિલોના, બરોબર છે. એટલે એ બેઈમાની છે કે ભાઈ તમે માલ જેટલો છે એટલાનો તો પૈસા ગણીને આપો.
એટલે આ યાર્ડની અંદર ખેડૂતો માટે થઈને કોઈ બોલવાવાળું નથી, ખેડૂત યાર્ડના સત્તાવાળાઓને કાંઈ પડી નથી, અને વેપારીઓ રાજકોટની અંદર ડુંગળીથી લઈ અને તમામ વસ્તુમાં છડેચોક બેઈમાની કરે છે, છડેચોક કાળા બજાર કરે છે, બધી વસ્તુની આપણને ખબર છે, બરોબર છે. એટલે યાર્ડના સત્તાવાળાઓને એક રિક્વેસ્ટ છે કે સરકારની ચાપલુસી કરવાનું રહેવા દઈએ અને યાર્ડમાં ચક્કર મારીને પૂછે, ખેડૂતોને પૂછે, વેપારીને નહીં કે દલાલને નહીં, ખેડૂતોને પૂછે કે ભાઈ તમારો 50 કિલોનો કટ્ટો છે, શું ભાવે આવ્યો, અને જ્યાં વેચાય છે ત્યાં તપાસ કરે કે ભાઈ શું ભાવે તમે વેચો છો, તો ખબર પડે હકીકત ખેડૂતોને આમાં કેટલો ફાયદો છે. આપણી સાથે ભારતીય કિસાન સંઘના ખેડૂતો, અને સાથે સાથે જો વાત કરીએ તો જે ખેડૂતો તેઓ જે અત્યારે નુકસાન વેઠવી પડી રહી છે તેઓ હાલ અત્યારે ચિંતિત છે, કારણ કે આગામી સમયમાં કઈ રીતે તેઓ આનું જે નિરાકરણ લઈ આવશે તે વિચારી રહ્યા છે. સાથે સાથે વાત કરીએ સરકાર પાસેથી તેઓ માંગણી કરી રહ્યા છે કે ખાસ તો તેમને ક્યાંક ને ક્યાંક જે આ તકલીફ પડી રહી છે તે તકલીફનું નિરાકરણ આવે. બિલકુલ, ખાસ જો વાત કરીએ જે રીતે માર્કેટિંગ યાર્ડના લોકો પણ અહીં કશું જ નથી કરી રહ્યા, ગેરરીતિની વાત સામે આવી છે. તમામ વચ્ચે ક્યાં થઈ રહી છે ગેરરીતિ અને ક્યારે અટકશે આ ગેરરીતિ? કારણ કે વાત છે ખેડૂતોના આંસુની અને વાત છે ખેડૂતોની તકલીફની. જી, ચોક્કસથી કહી શકાય કે ગેરરીતિ માટે અત્યારની જે પરિસ્થિતિની જો વાત કરીએ તો ખેડૂતો સાથે ગેરરીતિ થાય છે તેઓ ખેડૂતો ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે. સાથે જો વાત કરીએ તો સત્તાધીશોને પણ ક્યાંક ને ક્યાંક આ મેસેજ પહોંચાડવાની પ્રયત્ન કર્યું છે, પણ સત્તાધીશો તરફથી કોઈ પણ પ્રકારનું જે વાત છે તે સામે નથી આવી. સાથે જો વાત કરીએ તો આ જ ગેરરીતિ સામે અત્યારે ભારતીય કિસાન સંઘ પણ સામે આવ્યું છે. ભારતીય કિસાન સંઘની પહેલેથી જ એક રણનીતિ રહી છે કે કોઈ પણ હિસાબે જ્યારે પણ ખેડૂતોની સામે જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ યાર્ડના સત્તાધીશો સામે તે મેસેજ પહોંચાડતું હોય છે. હાલની જો વાત કરીએ તો હાલ કહી શકાય કે ખેડૂતો માટે પણ એક સારા સમાચાર આવી શકે છે, પણ કહી શકાય કે અત્યારની જો વાત કરીએ તો ગેરરીતિ ક્યાંક ને ક્યાંક થઈ ગયું પૂરું. માર્કેટિંગ યાર્ડમાં અત્યારે જે ડુંગળીની આવક થઈ છે, ખૂબ જ મોટી માત્રામાં ડુંગળીની આવક થઈ રહી છે, અને આ જ આવક સામે હજુ નિકાસ શક્ય નથી, કારણ કે હજુ પણ લોકડાઉન 4 આગળ વધવાનો છે. ત્યારના સમયમાં હવે કેવા પ્રકારની કામગીરી થવી જોઈએ? તો લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. તો ધ્રુવ, અમારા સંવાદદાતા અત્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપસ્થિત છે. ચોધાર આંસુએ અત્યારે રડી રહ્યા છે ખેડૂતો, જે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યા છે. કિસાન સંઘના મહામંત્રી આ સાથે જ તમામ ખેડૂતો નથી છુપાઈ રહ્યા તેમના આંસુ, કારણ કે જે ભાવ તેમને મળવો જોઈએ તે નથી મળતો. ભાવ તો નથી મળતો, પરંતુ સાથે સાથે ગેરરીતિ થઈ રહી છે, છેતરપિંડી થઈ રહી છે. તો આ જ વાત પર, આ જ ખેડૂતોના આંસુ પર એક જ સવાલ થાય છે કે શા માટે ખેડૂતો સાથે ગેરરીતિ થઈ છે? શું ખેડૂતોને સાંભળનાર કોઈ જ નથી? દલાલો જે રીતે વેપારીઓને બારોબાર ડુંગળી વેચી નાખે છે, ત્યારે જે ખેડૂતો રાત દિવસ એક કરીને મહેનત કરીને પાક લાવે છે. ધ્રુવ, જે રીતે આપણે અગાઉ પણ વાત કરી, ખાસ ગેરરીતિ તો સામે આવી રહી છે, પરંતુ વાત છે તમામ ખેડૂતોની. ખેડૂતો તો માલ લાવી રહ્યા છે, નિકાસ અત્યારે શક્ય નથી, કારણ કે લોકડાઉન 4ની પણ આગળ જાહેરાત થઈ ચૂકી છે. તો હવે આગળ કેવી કામગીરી રહેશે? જી, ચોક્કસથી કહી શકાય કે એક ગેરરીતિ અપનાવવામાં આવી રહી છે દલાલો દ્વારા. તેને જ લઈને હાલ ભારતીય કિસાન સંઘના દિલીપભાઈ શું કહેશો કે કઈ રીતે અત્યારે ખાસ ગેરરીતિ અપનાવવામાં આવે છે? આજે આ ડુંગળી તમે જોઈ શકો છો કે એમને એમ છૂટી હરાજી કટાણી થાય છે. 50 કિલો વજન ભરેલો ખોટો માત્ર 40 કિલોના વજનને ધ્યાનમાં રાખી અને વેપારીઓ લૂંટી રહ્યા છે. આ જ પ્લેટફોર્મની અંદર તો ધારાસભ્ય લલિત વસોયા આપણી સાથે ફોન લાઈન પર ઉપસ્થિત છે. લલિતભાઈ, સ્વાગત છે આપનું. લલિતભાઈ, જે રીતે અત્યારે ચોધાર આંસુએ રાજકોટમાં ખેડૂતો રડી રહ્યા છે, આખરે ખેડૂતોનું દર્દ ક્યારે સમજાશે? કોણ આવશે તેમની વહારે? શું કહેશો? ફક્ત રાજકોટના ખેડૂતો ચોધારે આંસુએ રડી રહ્યા છે એવું નથી. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોની આ દશા છે. ખેડૂતોએ પીળી પત્તી ડુંગળી અને સફેદ ડુંગળી વાવી છે.
જી જે ડિહાઇડ્રેશન પ્લાન્ટ ચાલે છે એમાં સફેદ ડુંગળી તો હજી થોડા ઘણા ભાવ કરી અને લઈ જવામાં આવે છે, પરંતુ પીળી પત્તી ડુંગળી છે ક્યાંક ટ્રાન્સપોર્ટિંગનો અભાવ છે, ક્યાંક માર્કેટિંગ યાર્ડની અંદર યોગ્ય વ્યવસ્થા નથી અને લોકો સુધી જે ડુંગળી પહોંચાડવા માટેનું જે હોવું જોઈએ આયોજન, એ આયોજન નથી. એને કારણે ડુંગળીની ખપત ઓછી છે અને ખેડૂતોને એનો માર સહન કરવો પડે છે. સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતોને રાહત મળે એટલા માટે ડુંગળીના ભાવ ટકી રહે એના માટેની યોગ્ય વ્યવસ્થાઓ કરવી જોઈએ. કૃષિ મંત્રીને હું આપને કહું છું, મીડિયાને, કે આપ કૃષિ મંત્રીને ફોન કરો. આખા દિવસની અંદર 50 ફોન કરવાની છૂટ. કૃષિ મંત્રી તમારો ફોન ઉપાડે તો આપ એના વખાણ કરજો. આખો દિવસ કૃષિ મંત્રીને ખેડૂતો ટ્રાય કરે છે, કૃષિ મંત્રી કોઈના ફોન ઉપાડતા નથી, ઇવન ધારાસભ્યના પણ ફોન નથી ઉપાડતા. આપ કયો તો હું આપને મારો કોલ રેકોર્ડ મોકલું કે ડુંગળીના માટે કે ખેડૂતોના બીજા પ્રશ્નો માટે કૃષિ મંત્રી આજે વાત કરવાનો અમે પ્રયત્ન કરી છે. કૃષિ મંત્રી એનો ફોન ઉચકતા નથી અને એને કારણે ખેડૂતોનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન અત્યારના સંજોગોમાં સરકાર સુધી પહોંચતો નથી. મેલ કરીએ છીએ તો કૃષિ મંત્રીને ત્યાં મેલ કરેલા હોય ધારાસભ્યોના પત્રો, એના પણ જવાબ આવતા નથી. એટલે રજૂઆત કરવી ખેડૂતો માટે તો ક્યાં કરવી એક મોટો સવાલ થઈ પડ્યો. બિલકુલ સાચી વાત. લલિતભાઈ, ગેરરીતિ ઘણી બધી થઈ રહી છે તે પણ સામે આવ્યું છે. જે રીતે લગાતાર સવાલો પૂછવામાં આવ્યા કિસાન સંઘના મહામંત્રીઓ, તમામ ખેડૂતોને પણ એ જ પૂછવામાં આવ્યું છે. તેઓ એક જ વાત કહી રહ્યા છે કે મોટી માત્રામાં ગેરરીતિ થઈ રહી છે, આને અટકાવવી જોઈએ. ખેડૂતોને યોગ્ય ન્યાય મળે એ બહુ જરૂરી છે. ખેડૂતોની ફરિયાદો પણ સાચી છે. આવી જ ફરિયાદ હું દાવા સાથે કહું છું અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઉં. CCIમાં જે ખેડૂતોએ પોતાનો કપાસ નાખ્યો છે, 100 મણે 7 મણ 8 મણ કપાસ વજન ઓછો બનાવીને ચિઠ્ઠી આપવામાં આવે છે. ખેડૂતોના મંતવ્ય ન્યૂઝને મારી વિનંતી છે, જે ખેડૂતોએ CCIમાં કપાસ નાખ્યો છે એને વ્યક્તિગત મળી અને એનું ઇન્ટરવ્યુ લ્યો. કેટલી બધી ગેરરીતિઓ ચાલે છે. એ ગેરરીતિઓની આખી ઉઘાડી પાડવાની અત્યારે ખાસ જરૂર છે. લોકડાઉનની અંદર તંત્ર બીજા કામે છે અને પાછળથી આવા લૂંટારુઓ ખુલ્લે આમ લૂંટ ચલાવી રહ્યા છે. આવતા દિવસોની અંદર મેં ગુજરાત સરકારના મંત્રીશ્રીને પણ આવી ગેરરીતિમાં ધ્યાન દોર્યું છે, અમારા સાંસદ રમેશભાઈ ધડુકને. અને આપ કદાચ પૂછવા માંગતા હો તો જયેશભાઈ રાદડિયાને પૂછો અને ભાઈ શ્રી રમેશભાઈ ધડુકને પૂછો. CCI દ્વારા જે ખરીદી કરવામાં આવે છે એમાં આવી ગેરરીતિ કરવામાં આવે છે, પરંતુ એના પ્રયાસો મેં ફોન એટલા માટે કર્યો હતો કે મને વિશ્વાસ હતો કે એ પ્રયત્ન કરશે તો ખેડૂતો બચશે. એને શું પ્રયત્નો કર્યા એ મને ખબર નથી, પરંતુ મને એવું કહ્યું હતું કે આવી ગેરરીતિ નહીં થાય એના માટેના અમે પ્રયત્નો કરીએ છીએ, પરંતુ આજની તારીખમાં ખેડૂતો લૂંટાય છે. જી બિલકુલ. લલિતભાઈ જોડાયેલા રહેજો અમારી સાથે. સંવાદદાતા ધ્રુવ અમારી સાથે છે. ધ્રુવ, અત્યારે શું સ્થિતિ, શું ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે દ્રશ્યોમાં જે રીતે દેખાઈ રહ્યા છે? હજી ચોક્કસથી કહી શકાય કે ફરી એક વખત આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ કે અત્યારે ભારતીય કિસાન સંઘ અને જે ખેડૂતો છે તે અત્યારે સંવાદ કરી રહ્યા છે. અને હાલની જો પરિસ્થિતિની જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક તંત્રને આની જાણ થઈ છે. ટૂંકા જ સમયમાં તંત્ર છે તે અહીં પહોંચશે અને કહી શકાય કે એક પોતાની કામગીરી કરશે કે જે રીતે ગેરરીતિના જે અહેવાલ છે તે સામે આવ્યા છે તો તંત્ર પણ અત્યારે દોડતું થયું છે. સાથે સાથે જો વાત કરીએ તો જે યાર્ડના જે સત્તાધીશો છે તેઓ પણ અત્યારે કહી શકાય કે દોડતા થયા છે. મહત્ત્વની બાબત એ છે કે સરકાર સુધી આ વાત પહોંચાડવા માટે મીડિયાનો એક અહેમ ભૂમિકા અત્યારે રહી છે. ત્યારે શું કહેશો કે યાર્ડના સત્તાધીશોને અનેકવાર વાત થઈ છે આના વિશે, યાર્ડના સત્તાધીશો શું કહે છે અને શું લાગે છે આગામી સમયમાં આજે જે રજૂઆત છે તે સ્વીકારવામાં આવશે કે કેમ? હવે આમાં યાર્ડના સત્તાધીશોને તો વાત કરી તો એને એવું કીધું કે ભાઈ આ જાણ અમને નથી, બરોબર છે, એટલે અમને નથી તો હવે અમે આ કાર્યક્રમ પૂરો કરી અને એની પાસે જવાના થઈ. અને કોરોના હિસાબે ખેડૂતને અંદર આવવા દેતા નથી અને 200 ને 250 રૂપિયા કટ્ટો વેચાય છે ખેડૂતનો.
કારણ કે 40 થી 40 કિલોનો ભાવ આપે છે અને આ સામે કાંટો છે, કાંટાની અંદર 58-52 કિલો ડુંગળી હોય છે અને ખેડૂતો અંદર આવે તો ખેડૂતને 5 માગે 5 હોય નહીં, કલાક ઉપર રોકાય તો 100 રૂપિયા દંડ છે. આ જગજાહેર ખબર છે બધાને કે 1 કલાક યાર્ડની અંદર વધારે જો એટલે 100 રૂપિયા દંડ. તો એક ખેડૂત એક કલાક વધારે ને ત્યાંનો એક કોથળો ડુંગળી એમની વહી જાય. તો આના હિસાબે સત્તાધીશોને હરાજીનું અને અહીંયા આવી ધ્યાન આપી અને વ્યવસ્થિત કરાવી અને જરૂરી છે તો ખેડૂતને બેનિફિટ થાય, બાકી ખેડૂતને બેનિફિટ કાંઈ થાય એમ નથી. શકાય કે એક દંડ પણ એક ઠોકવાની કોશિશ કરી છે. મહત્વની બાબત એ છે કે ખાસ તો ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો અત્યારે ઉગ્ર બન્યા છે એ લઈને અત્યારે શું કહેશો કે ભારતીય કિસાન સંઘની કઈ પ્રકારની હાલ આગામી સમયની જે વાત રહેશે કે સત્તાધીશો સાથે કઈ રીતે બેઠક કઈ પ્રકારની ચર્ચાઓ કરશો? અમારે કોઈ ખેડૂતોને પ્રશ્ન એવો છે કે અત્યારે આ પરિસ્થિતિને એવો ભયને કારણે ખેડૂતો આવી શકતા નથી, માલ અહીં મોકલી દે છે. હવે અહીં વેપારી જેમ મન ભાવે એમ લે છે દે છે. આજે આ ભાઈને આપણે દાખલો તમે જોયો 57 કિલોનો કાંટો થયો અને એ હજી ઉધડો લે તો હવે ખેડૂતોને કઈ રીતે પહેલાં તો ડુંગળી પેદા થાય છે. અત્યારે થોડા જાજા એમ માનો લોકડાઉનને કારણે પૈસાનું જે આર્થિક પરિસ્થિતિ અત્યારે મુશ્કેલીમાં હોય, છતાંય આવું થાય તો આનું યોગ્ય પગલાં લે અને યોગ્ય વ્યવસ્થા થાય ને એવી ખેડૂતોની માંગણી છે. કહી શકાય કે ખેડૂતોની જે માંગણી છે તે ક્યાંક ને ક્યાંક સ્વીકારવામાં આવે તે પ્રકારનું ભારતીય કિસાન સંઘના જે સત્તાધીશો છે તેઓ પણ કહી રહ્યા છે. કહી શકાય કે આગામી સમયમાં તેઓ સત્તાધીશો સામે વાત કરશે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક જાણભાર હોય એ પ્રકારનું ખેડૂતો કહી રહ્યા છે. પણ ભારતીય કિસાન સંઘના જે આગેવાનો છે તેમનું એવું કહેવું છે કે સત્તાધીશોને બધી વસ્તુની ખ્યાલ છે. બિલકુલ ધ્રુવ, આપને રોકવા માંગીશ. આપણી સાથે લલિત વસોયા પણ જોડાઈ ગયા છે. ખેડૂતોની વ્યથા પણ સાંભળી આપે. લલિતભાઈ, શું કહેશો આપ? પેલી વાત તો એ કહું, તમારા એન્કરે પણ કહ્યું, ભારતીય કિસાન સંઘના માણસ આગેવાને પણ કહ્યું કે ખેડૂતોની વ્યથા કોઈની સાંભળવામાં નથી આવતી. મીડિયા ઉપર આવે છે ત્યારે સરકાર જાગે છે. ગુજરાતી મીડિયા સરસ રીતે ખેડૂતો માટે કામગીરી કરી રહ્યું છે. એ માટે હું ખરેખર દરેક મીડિયાને, ફક્ત મંતવ્ય નિયોજનો નથી કહેતો, કારણ કે વિરોધ પક્ષનો અવાજ આ સરકારમાં સંભળાતો નથી. અનેક રજૂઆતો કરવા છતાંય કોઈ પણ પ્રકારના જવાબ દેવામાં નથી આવતા કે ગુજરાતી મીડિયા ખેડૂતો માટે જે લડાઈ કરે છે ખરેખર અભિનંદનને પાત્ર છે. જી જી, આભાર. ખેડૂતોને જે મુશ્કેલી પડી રહી છે એ મુશ્કેલી અંગે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ એની સરકારમાં રજૂઆતો કરવી જોઈએ. આ ખેડૂતો નથી ભાજપના, નથી કોંગ્રેસના, આ ખેડૂતો દેશના ખેડૂતો છે અને એની ઉપર આખા દેશનું અર્થતંત્ર આ ચાલે છે. ત્યારે ખેડૂતોના મુદ્દાઓ ઉપર રાજનીતિ કરવાને બદલે કે ખેડૂતો પ્રત્યે ઓરમાયું વર્તન રાખવાને બદલે ખેડૂતોની મુશ્કેલીમાં મદદરૂપ થવા માટે દરેક લોકોએ આવવું જોઈએ. આવું બહુ હું સ્પષ્ટપણે માનું છું. જી જી, બિલકુલ. લલિતભાઈ, એક ખેડૂત આપણી સાથે એક છે અને તેમની જ વ્યથા આપણે સાંભળીશું. જી, ભાવ નથી મળતા. એ વર્ષની વાત તો ત્યારે હતી કે જ્યારે ખેડૂતોને 2500 રૂપિયા જેવા મને ડુંગળી વેચાતી હતી ત્યારે ઘર્ષનો આનંદ હતો. પણ હવે કાયમી માટે પીસાતું રહેવાનું છે. 120 રૂપિયાના કિલો થી જેને ખરીદી છે તો અત્યારે 120 રૂપિયામાં ખાવા એને શું તકલીફ પડે છે? સરકારને શું કહેવા માંગશો? સરકારને શું કહે અત્યારે? કારણ કે તમે અમારી જે વેદનાને વાચા આપવા આવ્યા છો, ભગવાન શંકરનું જે ત્રીજું નેત્ર કહેવાય એવા મીડિયા કર્મીઓને કહેવા માંગુ છું. કોણ આને કહેવા થશે? પદાધિકારીઓને, અધિકારીઓને. આ સાતનું લોકડાઉન કરેલું છે અને ખેડૂતોની ગેરહાજરીમાં 6 વાગે હરાજી પૂરી કરે છે. કોણ ખેડૂત કહી એકવાર તમારે માલ નથી વેચવો? તમારું શું નામ અને કયું ગામ છે તમારું? મારું પડદરી તાલુકા ડુંગરકા ગામ, દીપકભાઈ ડાયાભાઈ લીંબાસિયા. હું ખેડૂત છું અને કિસાન સંઘમાં છેલ્લા 2 વર્ષથી આવી રીતે લડત કરીએ છીએ. અત્યારે ડુંગળીની શું ભાવ ને કેવી રીતે અહીંયા હરાજી થાય છે? ડુંગળીની અત્યારે તમે જોઈ શકો છો 210 રૂપિયામાં ડુંગળી વેચાય છે. મારી પોતાની ડુંગળી 52, 55, 58 કિલોના વજન વાળી ડુંગળી 210 રૂપિયામાં વેચાણી છે. હવે તમારી શું માંગ છે? ખેડૂતો બધાય પરેશાન છે, વેપારીઓ જ કમાય છે. શું લાગે? વેપારીઓ જ કમાય છે, બીજું શું? ખેડૂતોને કોરોના કરીને આમ છેટા રાખે છે, નજીક આવવા દેતા નથી. ભાવ પૂછે તો ભાવની ખબર પડવા દેતા નથી. આ તો કેવી પડવાય? તમે શું માંગ કેટલા વીઘાની ડુંગળી હરાજી ચાલુ થવી જોઈએ કે એમ ક્યાં ગયા ઘર સુધી ઓનલાઈન વેજીટેબલ પહોંચાડવા વાળા?
ખેડૂતની વ્યથા આપણે સાંભળી, આ સાથે જ ભાજપના નેતા પણ જોડાયા છે. ધનસુખ પટેલ આપણી સાથે જોડાયા છે, ભાજપ નેતા. તો ધનસુખભાઈ ભંડેરી આપણી સાથે જોડાયા છે. ધનસુખભાઈ, સ્વાગત છે આપનું. ધનસુખભાઈ, શું છે આપની પ્રતિક્રિયા? કારણ કે ખેડૂત ચોધાર આંસુએ રડી રહ્યો છે, પરંતુ તેનું સાંભળનાર કોઈ નથી. ખેડૂતો માટે વધુ કામ ભાજપની ગુજરાતની સરકાર ને દેશની નરેન્દ્ર મોદી સાહેબની સરકાર, ગુજરાતની વિજયભાઈ રૂપાણીની સરકારે કામ કર્યું છે. ક્યાંક નાનો મોટો બનાવ હશે તો એને ચોક્કસ ધ્યાનમાં લેશો, અને ખેડૂતોને વધુ પાક આવે એ દિશામાં સરકારનું ગાઈડ, સરકારની મદદો થઈ છે. ખેડૂત લક્ષી હંમેશા ભાજપનું વલણ રહ્યું છે, અને આ વખતે ખૂબ પાક સારો, બધા જ પાકો આવ્યા છે. વધુ દેશમાં ગુજરાતની વિજયભાઈ રૂપાણીની અને નીતિનભાઈ પટેલની સરકારે ટેકાના ભાવથી ખરીદી કરી છે. એ મગફળી હશે, ચણા હશે, અન્ય જે કપાસ હશે, ઉપજો છે, જણસો છે, અને મેક્સિમમ રીતે ખેડૂતોને સંતોષ થાય એવો પ્રયત્ન આ ગુજરાતની ભાજપની સરકારે કર્યો છે. ઉત્પાદનો વધુ છે, અને હાલ આ સ્થિતિમાં યાર્ડો પણ બંધ હતા, યાર્ડો પણ ઝડપથી ચાલુ થાય એની ગુજરાત સરકારે કરી. હમણાં તમે જોયું કે ખેડૂતો માટે મોટો સારામાં સારો ગુજરાતે નિર્ણય કર્યો સરકારે કે હવે ખેડૂતો ગમે ત્યાં પોતાનું ગમે યાર્ડ સિવાય પણ વેચી શકશે. નાની મોટી સમસ્યા નથી ધનસુખભાઈ, ઘણા બધા ખેડૂતો અત્યારે ચોધાર આંસુએ રડી રહ્યા છે. લલિતભાઈ બી આપણી સાથે છે. લલિતભાઈ, સરાહનીય કામગીરી થઈ રહી છે તેમ ધનસુખભાઈનું કહેવું છે. શું લાગે છે, ખરેખર સારી કામગીરી દેખાઈ રહી છે? ટીવી પર આંસુ દેખાઈ રહ્યા છે. ઉપજો જણસો ખરીદવામાં આવી છે. આ ગુજરાત એકમાત્ર રાજ્ય છે દેશમાં કે વધુ ખેડૂતોના પાકો જે છે, બધા અન્ય પાકો જણસો એ 6,000 કરોડ કરતા વધારાના ભાવથી ગુજરાતની સરકારે ખરીદી છે. ટેકાના ભાવ એક સરકાર વીજ બિલમાં પણ રાહત આપવામાં સરકારે પ્રયત્ન કર્યો છે. ખેડૂતોને જે કઈ આવશ્યકતા હોય એ મુજબ કામ કરવા માટે સરકારે ખુલ્લું મન રાખ્યું છે. ત્યારે ખેડૂતો માટે લલિતભાઈ, શું આપને લાગી રહ્યું છે ખુલ્લું મન રાખ્યું છે સરકારે? પહેલી વાત તો એ છે કે ગુજરાત સરકાર કેવી જાહેરાત કરે છે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી. હું ધનસુખભાઈને પણ કહેવા માંગુ છું, ગુજરાતના ખેડૂતો ગમે તે માર્કેટિંગ યાર્ડમાં માલ વેચી શકશે, ગમે ત્યાં ખુલ્લામાં માલ વેચી શકશે. અરે અત્યાર લગી દેશ આઝાદ થયો એ પહેલા અને દેશ આઝાદ થયા પછી ખેડૂતો ગમે ત્યાં એનો માલ વેચી શકતા હતા. હું માર્કેટિંગ યાર્ડનો ચેરમેન રહી ચૂક્યો છું. માર્કેટિંગ ધારાની અંદર જોગવાઈ છે કે ગુજરાત ધોરાજીનો મારો ખેડૂત અમદાવાદ માર્કેટિંગ યાર્ડની અંદર માલ વેચી શકે. આ કોઈ નવો નિયમ નથી કર્યો, ખેડૂત ઉપર એહસાન નથી કર્યું. કોઈ પણ ખેડૂત છે એ પડોદરીના જીનિંગમાં ધોરાજીનો ખેડૂત માલ વેચી શકતો તો ઇતિહાસો છે. આજકાલ કઈ છૂટ તમે આપી એટલે આ તો તમે હતું જ, આ તો માલ વેચતા હતા જ ખેડૂતો. એમાં ક્યાં તમે કઈ નવું ખેડૂતો ઉપર એહસાન કર્યું છે? ખોટા દેખાવો કરવાનું બંધ કરી ખેડૂતોને મદદરૂપ થવામાં. આ પ્રશ્ને અમે આ કર્યું નહીં, અત્યારે જે પ્રશ્ન છે ઉકેલવાનો ધનસુખભાઈ પ્રયત્ન આપણે સાથે મળીને કરીએ. જી ધનસુખભાઈ, શું લાગે છે હવે આગળ શું કરવું જોઈએ? કારણ કે ખેડૂતો રડી રહ્યા છે અને એક જ માંગ છે કે તેમને ટેકાના ભાવે જે ડુંગળીની ખરીદી કરવી જોઈએ, ડુંગળી વેચાવી જોઈએ, તે થવું જોઈએ. ખેડૂત ઉત્પાદન જે કરે છે, જણસો એ મગફળી હશે, ચણા હશે, જણસો છે, વધુ ટેકાના ભાવથી દેશમાં, ભારતમાં વિજયભાઈ રૂપાણીની સરકારે ખરીદી કરી છે. ધનસુખભાઈ, વાત ડુંગળીની અત્યારે થઈ રહી છે, તમામની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે. ખરીદીની વાત ના કરો. કમળો થયો છે, પીળું જ દેખાય છે બધું. પોતાના શાસનોમાં ખેડૂતોની હાલત કોંગ્રેસમાં શું હતી? કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં ખેડૂતોની હાલત શું હતી? એમાંથી ગુજરાતના ખેડૂતોને ભાજપે બહાર કાઢ્યું છે. ખેડૂતો ઉત્પાદન પોતાનું વેચી નહોતા, એવી દાદાગીરી તમારા વખતે હતી. ખેડૂતો પર હુમલા તમારા શાસનમાં થયા હતા. આજે ભાઈ મુક્ત સંપૂર્ણપણે ખેડૂતોને કરવાનું ભાજપની ગુજરાત સરકારને જાય છે. વાતો કરવાનું બંધ કરો. તમને પ્રજાએ ફેંકી દીધા છે, પણ ગુમરાહ કરવાનું બંધ કરો. ખેડૂતોના હામી ભાજપ છે, ભાજપના લોકો રહેશે. ક્યાંક ત્રુટિ હશે તો અમે સુધારવા માટે પ્રયત્ન કરશું. ખેડૂતો માટે કાંઈક પણ કરવું હશે તો અમારી જવાબદારી છે ને અમે જવાબદારી સાથે કામ કરશું. વાતો કરવાનું બંધ કરો, વાતો કરવાનું બંધ કરો. ખાલી ખેડૂતોને ભમરા, પણ ખેડૂતો નહીં. રાજકોટ તમારું છે, તમારામાં તેવડ હોય, કરવાની દાનત હોય તો કરીને બતાવો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમે તુવેરની ખરીદી કરો, મગફળીની ખરીદી કરો, ધન્યવાદ તમને. અમે કરીએ છીએ.
તમારી જેમ વાતો કરીને તમારી સરકારોમાં ગુજરાતમાં ખેડૂતોની હું હાલત હતી ખેડૂતો જાણે છે. ખેડૂતો તમારી કોંગ્રેસના શાસનમાં શું સ્થિતિ હતી ખેડૂતોની એ આખી ગુજરાતની જનતા જાણે છે. ગામડામાં કેવું વાતાવરણ હતું ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં. 25 વર્ષ પહેલાની વાત કરો, 25 વર્ષ પહેલા તો આપણે ચડીએ નહોતા પહેરતા. અમને અમારી બોલવાનું, હું તો બહુ બસ કોંગ્રેસને કોઈ અધિકાર ખેડૂતો માટે બોલવાનો અધિકાર જ નથી. ખેડૂતોને પાયમાલ કરનાર કોંગ્રેસના લોકો હતા. ખેડૂતોના માટે પાયમાલ કરનાર કોંગ્રેસ હતી. દેશમાં તમારી સરકાર આજે દેશમાં નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતોના પાક બમણાવીની માટેની યોજનાઓ બનાવી છે. દર વર્ષે 6,000 રૂપિયા ખાતામાં જમા થાય. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના માધ્યમથી આ દેશની સરકાર આપી રહી છે. રેવા દો, બીજી બિલમાં રાહત ગુજરાત સરકાર આપી છે. ટેકાના ભાવે ખરીદી ગુજરાત સરકાર આપી રહી છે. જે પાકમાં કરવું પડશે એ સરકાર યોગ્ય નિર્ણય કરશે અને ખેડૂતો માટે કરવા માટે ગુજરાત મુખ્યમંત્રી સરકાર પછી તમે નિર્ણય કરશો. ડિહાઇડ્રેશન પ્લાન વાળાને કમાવી લેવા પછી તમે ખેડૂતો માટે નિર્ણય કરશો. કોંગ્રેસને કોઈ અધિકાર નથી. ખેડૂતોને બત્તર દિશામાં દેશમાં અને ગુજરાતમાં કોંગ્રેસે હાલ કર્યા હતા. એમાંથી બહાર લાવ્યા છે ભાજપના લોકો. આજે ખેડૂત આર્થિક સદ્ધર થયો છે. આજે આર્થિક સદ્ધર થયો છે એ ભાજપની નીતિને કારણે, ભાજપ ખેડૂત લક્ષીને કારણે, ભાજપ ગ્રામ્ય લક્ષીને નીતિને કારણે છે. નહીં કે તમારી જેવી વાતોને કારણે. શરમ આવવી જોઈએ તમને બધાને. અમને તમને આવી જોઈએ. ધનસુખભાઈ, તમામ વાતો વચ્ચે એક જ વાત છે, કારણ કે ખેડૂતો પણ કહી રહ્યા છે આવક ઘણી છે. આ આવકની સામે હવે યોગ્ય સ્ટોક થવો જોઈએ કે નિકાસ થવી જોઈએ, તો તેની અંગે તેને લઈને કેવા પ્રકારની કામગીરી અદા કરવામાં આવશે આગામી સમયમાં? ચોક્કસપણે ખેડૂત લક્ષી નીતિ બની છે અને હજી પણ જ્યાં કાંઈ લાગતું હશે ભારતીય જનતા પાર્ટીની દેશની સરકાર, અમારી સરકારો, ગુજરાતની સરકાર કામ કરી રહી છે. અને ખેડૂતને કેમ વધુ લાભ થાય એ દિશામાં વિચારવા માટે અમારું મન ખુલ્લું છે ને એના માટે મુખ્યમંત્રી શ્રી, અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી, અમારા કૃષિ મંત્રી ફળદુ સાહેબ બધા જ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. અને હજી પણ સૂચનો હશે ખેડૂતના મોકલે, ચોક્કસ અમે એનો અમલ કરશું. આ ખરીદી માટે અનેક વસ્તુઓ ખરીદવા માટે અગાઉ તો કોઈ ખેડૂતો નહોતો કીધું કે આ જણસો અમારી ખરીદો, છતાં પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને સરકારનું મન ખુલ્લું હતું અને અનેક પાકોની જણસોની ખરીદી ટેકાના ભાવે ગુજરાત સરકારે ગઈ સાલમાં કરી છે ને આ સાલ શરૂ કરી દીધી છે. અરે હજી પણ કઈ કરવું હશે ચોક્કસ આપના માધ્યમથી ખેડૂતો અમને કહેશે તો અમે અમલ કરાવશું. તો શું લાગે છે ખેડૂતોના આંસુ રોકાઈ જશે? કારણ કે આજે જે સ્થિતિ છે ખેડૂતોના માટે કામ કરતી સરકાર ભાજપની છે. એમના મનમાં એ ખેડૂતોનું હિત છે, એમનો હિત છે અને ખેડૂત માટે કામ કરતી સરકાર ગુજરાતની અને દેશની છે. અને ચોક્કસપણે ખેડૂત માટે વધુ પાક આવે અને પાકનો યોગ્ય ભાવ મળે એના માટે પ્રયત્ન કર્યો છે અને કરતા રહેશું. જી બિલકુલ. ધનસુખભાઈ, લલિતભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો સ્પષ્ટપણે અહીંયા આક્ષેપ પ્રત્યાક્ષેપ તો ઘણા બધા થયા, પરંતુ વાત એક જ છે કે જે ખેડૂત આજે સૌરાષ્ટ્રમાં રડી રહ્યો છે તે ખેડૂતની વહારે આખરે સરકાર ક્યારે આવશે? કારણ કે ઘણી બધી ગેરરીતિઓ સામે આવી છે. આ સાથે જ જે માલ છે તે પણ બારોબાર વેચાઈ જાય છે, વહેલી સવારે હરાજી થઈ જાય છે. સ્ટોક છે તો સ્ટોક ને જમા થવાની, સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા નથી. આ તમામ પ્રશ્નો સાથે ખેડૂત અત્યારે રડી રહ્યો છે. તો સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. મંતવ્ય ન્યૂઝ